ફ્રેન્ડ્સ, આપણે રિક્ષાની હાલત જુઓ. આ રિક્ષાની હાલત આવી થઈ ગઈ છે. હવે પાછી સાફ કરવી પડશે. અહીંનો રસ્તો તો બહુ ખરાબ છે. રિક્ષા નીકળી જાય તો સારું છે. અમારે તો અહીંયા ભૂંડ કે આ ભૂંડ છે અને ભૂંડના બચ્ચા. હેલો ફ્રેન્ડ્સ, તો આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આપણે આવી ગયા છે અડાલજ. અહીંયા પિકઅપ કરવા માટે આવ્યા છે. તો પિકઅપ શાનું છે એ દી કહી દઉં. આજે પડી છે એટલે બુકિંગ ઓલામાં. તો ફ્રેન્ડ્સ, કસ્ટમરની રાહ જોઈએ છીએ. કસ્ટમર આવે એટલે જઈએ. ક્યાં જવાનું છે, કેટલા કિલોમીટર છે, શું ભાડું આવે છે એ તમારી સાથે શેર કરીશ. તો અત્યારે તો આપણે પિકઅપ લોકેશન ઉપર આવી ગયા છે. ફ્રેન્ડ, તો આપણે પહેલી બુકિંગ કમ્પ્લીટ કરી નાખી છે. આપણે આવી ગયા છે અત્યારે એલિસ બ્રિજ. તો ગાઈસ, આ એલિસ બ્રિજ આવી ગયા છે અને આ 20 કિલોમીટરની બુકિંગ હતી અને 20 કિલોમીટરના ઓલામાં બુકિંગ ના આયા 254 રૂપિયા. જોઈ લો. ફ્રેન્ડ, આ બુકિંગ કમ્પ્લીટ થઈ ગઈ. હવે જઈએ નેક્સ્ટ બુકિંગ માટે. અત્યારે અહીંયા બુકિંગો આવે છે, નાની નાની આવે છે. આપણે અત્યારે જઈશું લાલ દરવાજા સાઈડ. એ સાઈડ થી બુકિંગ ઉપાડી છે. હા, તો અહીંયા તો બુકિંગો નાની નાની જ આવે છે. તો જઈએ. ફ્રેન્ડ, આપણને ઉપર પહેલી બુકિંગ મળી ગઈ છે અને આપણે જઈએ છીએ પિકઅપ કરવા માટે. ફ્રેન્ડ, આ જગ્યાનું નામ સૈયદ વાડ રાયફળ. આપણને એવી ખબર ખાડિયા કહેવાય. ફ્રેન્ડ, આપણે આવ્યા હતા ખાડિયાથી અત્યારે નરોડા અને એનું ડિસ્ટન્સ હતું 15 કિલોમીટર. તો ફ્રેન્ડ, 15 કિલોમીટરનું ભાડું આવ્યું હતું આપણે 183 રૂપિયા જેવું. આ બુકિંગ કરી નાખીએ. ફ્રેન્ડ, અત્યારે 12:30 જેવું થઈ ગયું છે ને આપણે 4:30 જેવું અત્યારે રનિંગ કરી નાખી છે. ફ્રેન્ડ, આપણને નરોડાથી બુકિંગ મળી હતી. તો આપણે આવ્યા હતા ઓલામાં. નરોડાથી બુકિંગ મળી હતી તો આપણે આવ્યા હતા અખબારનગર. એનું બિલ આવ્યું 270 રૂપિયા. ત્યારે જ આનું ડિસ્ટન્સ હતું કંઈક 20 કિલોમીટરની આસપાસ હતું. તો આપણે ડ્રોપ કરી નાખીએ. અત્યારે બપોરના 2 વાગી ગયા છે કમ્પ્લીટ. અને ફ્રેન્ડ, તડકો તો બહુ જ પડે છે અહીંયા. જો તો ફ્રેન્ડ, આપણે બુકિંગ કમ્પ્લીટ કરી નાખી. ગરમી તો બહુ જ પડે છે. ગરમી તો આનું કામ કરે છે, આપણે આપણું કામ કરીએ ત્યારે. ફ્રેન્ડ, આપણને ઓલામાં બુકિંગ મળી ગઈ છે. અસલાલીની બુકિંગ છે ગાઈ. જઈએ છીએ. તો ભાડું આવે છે, કેટલા કિલોમીટર જવાનું છે. અત્યારે તો આપણે આવી ગયા ભાટગોળિયા. ફ્રેન્ડ, તો આપણે આવી ગયા છે અસલાલી. કમ્પ્લીટ 1 કલાક જેવું થવાયું. ગરમી બહુ પડે છે. 311 રૂપિયા બિલ આવ્યું ગાઈસ. કસ્ટમરે આપણને આપે સારી થેન્ક્સો. બુકિંગ એન્ડ કરી નાખીએ અને આપણે આવી ગયા છે અસલાલી અત્યારે. અત્યારે 4 વાગી ગયા છે સાંજના અને આપણા પોર્ટલમાં બુકિંગ આવ્યું છે. જવાનું છે પિકઅપ કરવા માટે. 4 કિલોમીટરનું બુકિંગ છે ડિલિવરીમાં. તો
સામાન લઈ લીધો છે ને જવાનું છે આપણે 10 કિલોમીટર. ભાઈ આ સામાન લઈને જવાનું છે. જોઈએ છે રિક્ષાની હાલત કેવી થાય છે કારણ કે લાલ લાલ કલર થઈ ગયો છે. જો નારાયણ આજે તો આવી બુકિંગ બી એક્સેપ્ટ કરવી પડી તો છૂટકો જ નતો. આપણે જઈએ પિકઅપ ડ્રોપ લોકેશન ઉપર. ભાઈ આગળ રસ્તો બી બહુ ખરાબ છે. જો નો રસ્તો તો બહુ ખરાબ છે. રિક્ષા નીકળી જાય તો સારું છે. જો मालूम नहीं है, मैं भी नया हूँ. તો ફ્રેન્ડ આપણે સામાન ઉતારી દીધો ને એનું પેમેન્ટ હતું 180 રૂપિયા જેવું કઈ પેમેન્ટ હતું. તો પેમેન્ટ તો ઓનલાઈન થઈ ગયું છે. ફ્રેન્ડ્સ આપણે રિક્ષાની હાલત જો, આ રિક્ષા હાલત આવી થઈ ગઈ છે. હવે પાછી સાફ કરવી પડશે. સાફ કરીને પછી બુકિંગ મારીએ. બુકિંગ બધું ચાલુ છે, આવું જાય છે. હા બુકિંગ તો બહુ જ ખરાબ કર્યું. કારણ કે જો હાથ બી લાલ કરી નાખ્યા, એ સીટ બી બગાડી, માથામાં બાથામાં કપડા બી બગાડ નાખ્યા. જો બહુ જ ખરાબ બુકિંગ હતી એવું કહેવાય. હવે બીજી વાર ધ્યાન રાખવું પડશે. તમે બી ધ્યાન રાખજો આવી બુકિંગ આવે ને તો. આપણે 8 જણથી બુકિંગ મળી ગયું તો ઓલામાં. તો આપણે આવી ગયા હતા અત્યારે મોરૈયા. તો અહીંયા ડ્રોપ કરી નાખે એમને અને એમનું ભાડું 370 રૂપિયા આવ્યું છે ફ્રેન્ડ. અને અત્યારે સાંજના 6:30 જેવું થઈ ગયું છે. તો ફ્રેન્ડ આ બુકિંગ બી કમ્પ્લીટ કરી નાખીએ. અત્યારે સાંજનો ટાઈમ છે તો ટ્રાફિક બી બહુ હશે. તો જઈએ નેક્સ્ટ બુકિંગ માટે. જોઈએ બુકિંગ આવે તો. 281 ની બુકિંગ આવી ગઈ છે. તો ફ્રેન્ડ જઈએ પિકઅપ કરવા માટે અત્યારે. અને જોઈએ આગળ રેલવે ફાટક છે. હમણાં તો બંધ હતું, અત્યારે ચાલુ થયું કે નહીં થયું જોઈએ. ફ્રેન્ડ સારું હોય ફાટક ખુલી ગયો, હમણાં તો બંધ હતો. કસ્ટમરને થતું હશે મોડું તો બુકિંગ કેન્સલ કરી નાખી. 500 મીટર જવાનું હતું પિકઅપ કરવા. તો વાંધો નહીં, ચલો બીજી બુકિંગ ની રાહ જોઈએ. ફ્રેન્ડ આપણે આવી ગયા છે અત્યારે ચાંગોદર જીઆઈડીસી માં બુકિંગ લેવા માટે. ઘરે જઈને રસ્તા તો બહુ ખરાબ જીઆઈડીસી એરિયા. ફ્રેન્ડ ઓલામાં બુકિંગ આવી છે તો આપણે જઈએ છીએ પિકઅપ કરવા માટે અત્યારે. સાંજના વાગી ગયા છે 7. રસ્તો બી બહુ ખરાબ છે. આગળ તો રસ્તો જ નહીં, મેપમાં રસ્તો બતાવે છે. ફ્રેન્ડ અહીંયા તો રસ્તો છે નહીં ને રસ્તો બતાવે છે. બોલો હા સામે રસ્તો છે, મેપમાં રસ્તો બતાવે છે. અમારે તો અહીંયા ભૂંડ કે
આ ભૂંડ છે અને ભૂંડના બચ્ચા. લોકેશન ઉપર કસ્ટમર કે અંદર આવો ને અહીંયા આ રસ્તાની હાલત જોવો તો રસ્તા તો ઠેકાણા નહીં. ફ્રેન્ડ જવાનું છે આપણે વસ્ત્રાલ, અહીંયાથી થાય છે 33 કિલોમીટર જેવું. તો જોઈએ શું ભાડું આવે છે. અત્યારે 7 વાગી ગયા છે, ટાઈમ બી કેટલું થાય છે. ફ્રેન્ડ અત્યારે રોકેટ જાય છે, રોકેટ જ કહેવાય ને. જો આ રોકેટ અત્યારે આપણે આવી ગયા છે વસ્ત્રાલ. અત્યારે વાગી ગયા છે 9:30 જેવું થઈ ગયું છે. તો અને આમનું ભાડું આવી 360 રૂપિયા, જે આપણને ત્યાંથી આ પેમેન્ટ મળી ગયું હતું. ભાઈ અહીંયા આપણે જવું હોય કે આવો ઘર સાઈડ. નેક્સ્ટ વ્લોગમાં તો લાઈક સબસ્ક્રાઈબ કરો. આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં બતાવજો. ભાઈ સી યુ.